આપનું સ્વાગત છે। હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે। શિક્ષકોને હાજર કરવા મંડળો પૈસા માંગતા હોવાના આક્ષેપ લાગ્યા છે। ગ્રાન્ટેડ શાળામાં હાજર થવા પૈસા માંગતા હોવાના આરોપ લગાયા છે। 1 લાખથી લઈને 15 લાખ સુધી માંગતા હોવાના આક્ષેપ છે। દાહોદ, પંચમહાલ, મહીસાગરમાંથી મળી ફરિયાદ। ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં શિક્ષકોને હાજર કરવા મંડળો પૈસા માંગતા હોવાની ફરિયાદ છે। 1 લાખથી લઈને 15 લાખ સુધીની માંગણી મંડળો કરે છે। દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના જિલ્લામાંથી આ ફરિયાદ ઉઠી છે। નિયમ મુજબ મંડળોએ કોઈ પૈસા માંગવાના હોતા નથી, પરંતુ હવે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ફરિયાદ ઉઠી છે કે પૈસા માંગવામાં આવી રહ્યા છે શિક્ષણ સહાયકોની ભરતીને લઈને। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, શું છે વધુ અપડેટ? રાજ્યના શિક્ષણ વિભાગને અને અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગેની ફરિયાદો મળી છે, જેમાં દાહોદ, પંચમહાલ, ગોધરા સહિતના જિલ્લાઓની અંદર આ ફરિયાદો થઈ છે। 1 લાખ રૂપિયાથી લઈ અને 15 લાખ અને 17 લાખ સુધીની માંગણી કરવામાં આવી છે। ગોધરાની જ્ઞાનદીપ હાઈસ્કૂલ છે, એણે 10 લાખ રૂપિયાની માંગણી કરી છે અને હાજર ન કરવાની પણ ફરિયાદ કરી છે। એ જ પ્રકારે દાહોદ જિલ્લાની કેટલીક શાળાઓ છે, એ દાહોદ જિલ્લાની શાળાઓમાં પણ આ પ્રકારની માંગણીઓ પૈસાની કરવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગને આ ફરિયાદો મળી છે। ખુદ શિક્ષણ મંત્રી પોતે આ મુદ્દા પર અત્યારે જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના આપી રહ્યા છે, પરંતુ જે મંડળો છે, શાળા સંચાલક મંડળો, એ હાજર કરવા માટે પૈસા માગી રહ્યા છે, જેમાં ચેરિટી કરવાના બહાને 1 લાખ રૂપિયાથી લઈ અને 15 લાખ રૂપિયા સુધીની માંગણી કરવામાં આવે છે। જો ઉમેદવારો આ પૈસા ન આપે તો એમને હાજર મોડા કરવા અથવા તો હાજર ન કરવા અથવા તો એક સમયે હાજર કરી અને પાછળથી એમને હેરાનગતિ કરવી, એ પ્રકારની પ્રક્રિયાઓ પણ સામે આવી છે। જો કે આ તમામ શાળા સંચાલક મંડળો છે, આ પ્રકારની પ્રવૃત્તિઓ અગાઉ પણ સામે આવી હતી। દાહોદમાંથી કેટલાક ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા હતા। ફરી એક વખત આ પ્રકારની પ્રવૃત્તિ સામે આવી છે। જો કે શિક્ષણ વિભાગ આવા લોકો સામે લાચાર હોય તે પ્રકારની સ્થિતિ લાગી રહી છે અને ઉમેદવારો પણ નોકરીની જરૂરિયાત છે એટલા માટે ખુલીને બહાર નથી આવતા। કેટલાક જાગૃત ઉમેદવારોએ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગેની ફરિયાદ કરી છે અને શિક્ષણાધિકારીઓ સમજાવટ કરી અને એમને હાજર કરાવી રહ્યા છે। જો કે આવા મંડળો સામે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે એ પ્રકારની સ્થિતિ હજુ સુધી સામે નથી આવી। ઉમેદવારોની પણ માંગણી છે કે આવા મંડળો સામે પગલાં લેવા જોઈએ, જેથી કરી અને અન્ય કોઈ પાસે પૈસાની માંગણી ન થાય। જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો